तो नमस्कार खेडूत मित्रों, स्वागत है फरी एक बार मारी यूट्यूब चैनल हालारना धबकारानी अंदर। खेडूत भाई आपणे काले तारीख 4 तारीखना 4/9/25 वरसाद पड़ी गयो अने हमें आज खातर नाखवानी शरूआत करी है। खेडूत भाई आपने खातर में जो बात करिए तो आपणे मगफळीनी अंदर 20-20-0-13 उपयोग करीए छीए आ वर्षे अने बीजू पावर केन। तो आ बने खातर नाखी रह्या छीए। अत्यारे तमे जोई शको छो मगफळीनी अंदर खातर नाखवानुं चालू है। खेडूत भाई अमारे आ जे जमीन है ते पीળી मगफળી पीળી पड़वानुं कारण एक ज छे कि जमीननो प्रॉब्लम है। राखोड़ी जमीनने हिसाबे આપણે જમીન જે જમીન એ ટાઈપની હોવાથી વરસાદ કદાચ એક વરસાદ પડે ગમે એવી મગફળી કાળી હોય, એક વરસાદ પડે એટલે આ જમીનની અંદર મગફળી પીળી પડી જાય છે। તો ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટ કરજો તમારે વરસાદ કેવો છે। અમારે કાલે સાંજના વરસાદ 1 ઇંચથી ઓછેરો એટલો આવી ગયો, એટલે એક પાણી જેટલો આપણે જેટલો ફાયદો કરે મગફળીને એટલો વરસાદ અમારે પડી ગયો છે। અને અત્યારે અમે ખાતર નાખી રહ્યા છીએ મગફળીની અંદર। તમે જોઈ શકો છો મગફળીમાં ખાતર નાખવાનું ચાલુ છે। ખેડૂત ભાઈ અત્યારે હાલની અંદર આ જે મગફળી છે તે આવી પીળી કલરમાં છે। વરસાદ થાય અને ખાતર નાખ્યા પછી મગફળીમાં કેટલોક સુધારો આવે છે તે પણ અમે તમને અમારા વિડીયોના માધ્યમથી જણાવશું। તો તમે જોઈ શકો છો ખાતર નાખવાનું ચાલુ છે। ને આ મગફળી છે આ ટાઈપની છે। ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટ કરજો કે તમારે વરસાદ કેવો છે અને હજી વરસાદની જરૂર કેટલી છે તે ખાસ કોમેન્ટ કરજો। આપની મગફળીની કઈ કન્ડિશન આ ટાઈપની છે। ખેડૂત ભાઈઓ બસ વિડીયોની અંદર આટલું જ। અને બસ ખેડૂતોને ખાસ મારી વિનંતી છે કે મગફળીની અંદર આ જો દેશી ખાતર અને મોરમ ભરેલી હોય તો કોઈ ખાતરની જરૂર નથી, કેમ કે અમારે આ જે જમીન છે તે પોષક તત્વો વગરની છે, એટલા માટે અમે આ જે વિલાયતી ખાતર છે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ। બાકી જે ખેડૂતોને દેશી ખાતર હોય, જમીન સારી હોય, મોરમ ભરેલી હોય તો તેને કોઈ બહુ એટલો બધા ખાતરની કોઈ જરૂર પડતી નથી। બાકી કોઈ ફાલની દવા કે સ્વાભાવિક છે તે છાંટતા હોઈએ આપણે એ બરાબર છે। બાકી કોઈ ઈયળની દવા એ જ બસ છાંટવાની રહે છે મગફળીની અંદર, બાકી કંઈ ખાસ જરૂર પડતી નથી। આ તો આની અંદર ખાતર નાખવાનું કારણ એ છે કે આની અંદર પોષક તત્વો બિલકુલ નથી, ઓછા છે અને દેશી ખાતર પણ નથી અને મોરમ ભરેલ એક વર્ષે આગલા વર્ષે મોરમ ભરી હતી એટલે થોડા ઘણા પોષક તત્વોના હિસાબે જમીન થોડીક સારી બની છે। બાકી ખેડૂત ભાઈઓ આવી રીતના અમારે મગફળી આવી રીતના ઊભી છે। મિત્રો આટલી બધી પીળી હોવાનું બીજું કોઈ કારણ હોય કે કેમ તો પણ એ પણ ખાસ કોમેન્ટ કરજો। તો ખેડૂત મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો। અને ખાસ ખેડૂત ભાઈઓ તમે આપણી ચેનલની અંદર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક આપીને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો। મિત્રો બસ રજા આપશો।